સામે આવી રહ્યા છે જાણકારી ગુજરાત યુનિવર્સિટી સંબંધી અત્યારે મળી રહી હોવાની વિગતો છે કે જ્યાં ઈએમઆરસી ડિપાર્ટમેન્ટમાં છત પડી હોવાનો મામલો સામે આવ્યો છે। આપને કહી દઈએ કે ઈએમઆરસી વિભાગના પ્રથમ માળે છતનો ભાગ ધરાશાયી થયો છે। વર્ષો જૂની આ ઇમારત હોવાનો મામલો પણ સામે આવી રહ્યો છે। આપને કહી દઈએ કે ગુજરાત યુનિવર્સિટીના ઈએમઆરસી ડિપાર્ટમેન્ટમાં छत पड़ी होवानी आखी एक घटना है। ईएमआरसी विभागना प्रथम माळे छतनो भाग धराशायी थयो। वर्षो जूनी आ इमारत के जे खंडेर जेवी स्थितिमां हती। छतनो भाग पड़ता एस्टेट विभागना अधिकारीओ पण दौड़ता थया। एक महीनामां जूनी ईएमआरसी इमारतने लईने हवे निर्णय लेवामां आवशे। तो गुजरात यूनिवर्सिटीनो आ कोई मामलो होवानी विगत के ज्यां एस्टेट विभागना अधिकारीओ हवे दौड़ता थया छे, कारण के ईएमआरसी विभागना प्रथम माळे छतनो भाग धराशायी थयो छे। नरेन्द्र राठौड़ हमारा संवाददाता વધુ જાણકારી આપી રહ્યા છે। નરેન્દ્ર, આખો બનાવ શું છે, વિગતો? ગુજરાત યુનિવર્સિટીનો ઈએમઆરસી ડિપાર્ટમેન્ટ છે કે જે વર્ષો જૂની ઇમારત છે એની, અને ત્યાં આજ બપોરના સમયે એકાએક ઉપરથી જે છત છે એનું છાજ્યું પડ્યું હતું, અને એના જ કારણે જે વચમાં એક પાટ લગાવવામાં આવી હતી એ પણ તૂટીને પડી હતી। મહત્વનું છે કે આ એક વર્ષો જૂનો ડિપાર્ટમેન્ટ છે। યુનિવર્સિટીમાં નવા ઇમારતો અત્યારે હાલ બની રહી છે, પરંતુ આ જે ઈએમઆરસી ડિપાર્ટમેન્ટ છે એને એમ જ રાખવામાં આવ્યું છે, અને એના જ કારણે તરત જ જે વિદ્યાર્થી છે અથવા તો જે છાત્રો છે, છાત્ર સંઘના લીડર, એ તમામ લોકો પહોંચી ચૂક્યા હતા। ત્યારબાદ જે એસ્ટેટ ડિપાર્ટમેન્ટ છે એને પણ બોલાવવામાં આવ્યો હતો, અને એમના દ્વારા એક મહિનામાં આ જે ઇમારત છે ઈએમઆરસી એને લઈને નિર્ણય કરવામાં આવશે કે આ ડિપાર્ટમેન્ટને અહીંયાથી અન્ય જગ્યાએ ખસેડવામાં આવે કે પછી આનું સમારકામ કરાવવામાં આવે। જી બિલકુલ નરેન્દ્ર, આભાર તમામ વિગતો બદલ। તો ભાઈ એક મહિનામાં એસ્ટેટ વિભાગ આ મામલે નિર્ણય લેશે કે જૂની ઈએમઆરસી ઇમારતને લઈને શું કરવું। તમે દિન પ્રતિદિન અલગ અલગ ઠગબાજોના કિસ્સાઓ